નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં નવા છો તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઇક કરી અને કોમેન્ટમાં જય શ્રી રામ જરૂર લખજો। તો ચાલો આજનો વિડીયો ચાલુ કરીએ। શ્રી હનુમાનજી શ્રીફળ મંદિર ગેળા બનાસકાંઠા। ગુજરાતમાં બનાસકાંઠા જિલ્લાના લાખણી તાલુકાના ગેળા ગામે પ્રસિદ્ધ હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે। ગુજરાતભરમાંથી લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શન કરી ધન્યતા અનુભવે છે। ગેળા ગામે શ્રી હનુમાનજી દાદાનું ભવ્ય ઐતિહાસિક શ્રીફળ મંદિર આવેલું છે, જ્યાં હજારો ટન શ્રીફળ એકઠાં થયેલા છે, પરંતુ એક માન્યતા મુજબ તેમાંથી એક પણ શ્રીફળ લઈ જવાતું નથી અને જો કોઈ તેમાંથી શ્રીફળ લઈ જાય તો તેનાથી બમણા શ્રીફળ ત્યાં મૂકવા પડે છે, નહીં તો કંઈક અશુભ સમાચાર મળે છે। તેમજ અહીં ભક્તો દ્વારા બાધા માનતા માનવામાં આવે છે। આ હનુમાન મંદિર ભક્તજનોનું આસ્થાનું કેન્દ્ર બનતા છેલ્લા 5-6 દાયકાથી અહીં ભક્તજનો વધેર્યા વિના જ શ્રીફળ ચડાવે છે। ડીસાથી લાખણી 32 કિમી જેટલું થાય છે। લાખણી નજીક જ ગેળા ગામમાં આ મંદિર આવેલું છે। આ મંદિરની વિશેષતા અહીંના શ્રીફળનો વિશાળ ઢગ છે। એક નાના ડુંગર જેવડો આ શ્રીફળોનો ટેકરો લોકોને આકર્ષી રહ્યો છે, તેમજ લોકોની શ્રદ્ધા પણ વધારી રહ્યો છે। વર્ષોથી હનુમાનજી દાદાને ધરાવેલ આ શ્રીફળ સડતા નથી, અહીં ગંદકી કે જીવાત પણ ફેલાતી નથી। વર્ષોથી ચાલતી ભક્તજનોની આ પૂજા પ્રસાદથી અહીં શ્રીફળનો પહાડ રચાયો છે અને આશરે 1 કરોડથી પણ વધારે શ્રીફળ આ પાવન જગ્યાએ જમા થતાં એક નવીન ધાર્મિક કીર્તિમાન બનેલ છે। શ્રીફળવાળા હનુમાન તરીકે જાણીતું આ સ્થાનક આશરે 600મી 700 વર્ષ પુરાણું હોવાનું મનાય છે। જિલ્લા અને દેશ દુનિયામાંથી ભક્તજનો અહીં દર શનિવારે પોતાની મનોકામના પૂરી કરવા શ્રીફળ પ્રસાદરૂપે અહીં હનુમાનજીને ભાવપૂર્વક ચઢાવે છે। નજીકના લોકો 5-10 માઇલથી ચાલતા પણ આવે છે, જેનાથી ધાર્મિક દિવસો અને શનિવારના રોજ અહીં ગ્રામ્ય મેળા જેવો માહોલ જામે છે। આ મંદિરનો ઇતિહાસ એક કથા પ્રમાણે વર્ષો પહેલાં આસોદર ગામમાં એક બ્રાહ્મણ પોતાની ગાય બાંધવા માટે જમીનમાં એક ખૂંટો ખોસવા જમીન ખોદી રહ્યા હતા। તે દરમિયાન જમીનમાંથી એક પથ્થરની શિલા નીકળે છે। આ શિલા જોઈ મહારાજ ખુશ થઈ ગયા। આ શિલા નીકળવાની ઘટના વાયુવેગે આખા ગામમાં પ્રસરી ગઈ। ગામ લોકો આ એક વિશેષ શિલાને જોવા ઉમટી પડ્યા। દરમિયાન આ ગામમાં સંત મહાત્મા શંભુગીરી બાપુ પણ આવેલા। બાપુએ અને ગામ લોકોએ આ શિલાને સામાન્ય પથ્થર ન માની એક દેવ સંકેત સમજી તેની પૂજા શરૂ કરી। પૂજ્ય શંભુગર બાપુએ હનુમાનજી મહારાજનો આવાહન કરીને આ સ્વયંભૂ પ્રગટ શિલા પર સૌ પ્રથમ કંકુ લગાવ્યો અને આ સ્થાનકે એક શ્રીફળ રડતું મૂક્યું। તે સમયે શંભુગર બાપજીએ લોકોને કહ્યું કે જગ્યાએ આપ સૌ સદૈવ પૂજા કરજો। વર્ષમાં એક વખત આખું ગામ અહીં સામૂહિક પૂજા પ્રસાદ કરજો। હનુમાન દાદા તમારી દરેક આપદામાં રક્ષા કરશે। ત્યારથી લઈને આજ દિન સુધી આ મંદિરની શ્રદ્ધા, પૂજા અને આરાધના અનવરત અને અખંડિત રીતે ચાલી રહી છે। આ ચમત્કારિક હનુમાનજી ખીજડાના ઝાડ નીચે બિરાજમાન છે। મંદિર સાથે જોડાયેલી દંતકથા એવી પણ છે કે અંદાજિત 50-60 વર્ષ પહેલાં થરાદના આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજ અહીં આવ્યા હતા અને તેમને અહીં ચઢાવેલા શ્રીફળ બાળકોને ખાવા આપ્યા હતા। જો કે તે બાદ બાળકો બીમાર પડતા હનુમાનદાદા પાસે શ્રીફળ ચઢાવવાની રજા માંગી હતી, પરંતુ દાદાએ રજા ના આપતા આશોદર મઠના તપસ્વી મહંત હરદેવપુરી મહારાજે હનુમાનજીને મીઠો ઠપકો આપ્યો હતો અને કહ્યું હતું કે બાળકોને શ્રીફળ પ્રસાદ તરીકે ખાવા માંગજો। તમારા શ્રીફળ ઓછા થઈ જતા હોય તો તમો અહીં શ્રીફળનો ઢગલો કરી બતાવજો। અને બસ તે દિવસથી અહીં કોઈ શ્રીફળ વધેરતું નથી। દાયકાઓ વીતી ગયા હોવા છતાં અને વરસાદ, વંટોળ સહિતની અનેકો હોનારતો બનતી હોવા છતાં કરોડથી વધુની સંખ્યા ધરાવતો શ્રીફળનો આ પહાડ હનુમાનજીની કૃપાથી અડીખમ ઊભો છે।
એક વખત BSFના અધિકારીઓ હેલિકોપ્ટર દ્વારા નીકળ્યા હતા અને ઉપરથી જોયું તો નવાઈ લાગી કે આ શું છે, અને પછી તેઓ તપાસ કરવા આવેલા અને પછી દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર શનિવારે અહીં દર્શનાર્થીઓનો મેળો ભરાય છે. હજારો લોકો અહીં દર્શન કરી મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. વર્ષો પહેલાની એ જ શ્રીફળ મૂકવાની પરંપરા આજ દિન સુધી અકબંધ રહી છે અને તેના પરિણામરૂપ ગેળા હનુમાનજી મંદિર પાસે શ્રીફળનો એક પર્વત ખડો થઈ ગયો છે. આ ગેળાવાળા હનુમાનજી મહારાજના અનેકો ચમત્કાર પરચા છે, જેની વાતો અહીંના હરેક માનવીના હૈયે તેમજ હોઠે છે. આપ પણ આ વિસ્તારમાં આવવાના હોય તો આ વિશેષ સ્થાનકના દર્શન જરૂર કરજો.